ભાઈએ વિગતે વાત કરી. કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 પ્રારંભ થઈ રહ્યો છે. આ કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 જે છે, ખેડૂતો છે કાં તો ટ્રેક્ટર ઉપર હોય કાં તો ચાલતા હોય. એટલે આ વખતે અમે ટ્રેક્ટર વાળા પ્રયોગમાં તાકાત બતાવવાની હતી. ગુજરાતના ખેડૂતોએ તાકાત બતાવી છે. હવે જે છે એ અમે લોકો પગપાળા પદયાત્રા કરીને ભર ચોમાસું, આમ તો કહેવાય, કારણ કે વરસાદ હવે થવાની તૈયારી છે, ભર ચોમાસે ખેડૂત ખેતરમાં હોવો જોઈએ, એના બદલે ભર ચોમાસે અમે બહેરી અને મૂંગી, બહેરી અને આંધળી, મૂંગી નહીં, બોલે તો બહુ છે, એવી આ સરકારને એવું કહેવા માટે નીકળવાના છીએ કે ગુજરાતના ખેડૂતોને લૂંટીને બરબાદ કરવાનું બંધ કરો. અમારો રોટલો, અમારો ઓટલો છીનવવાનું તમે બંધ કરો. કારણ કે આપ સૌ જાણો છો, પાલભાઈએ બીજી વાત કરી છે, પણ હું રૂટની વાત કરું પહેલા મારે એક નાનકડું બેકગ્રાઉન્ડ આપવું છે. ગુજરાતના પ્રવક્તાઓ ભારતીય જનતા પાર્ટીના ટીવી ડિબેટમાં એમ કહે છે કે અમે ગુજરાતમાં 133 ગીગાવોટ વીજળી અત્યારે સરપ્લસ થવાની છે અને એની લાઈનો કાઢવાના છે. આ મારો આંકડો નથી, ખુદ ભારતીય જનતા પાર્ટીના સ્પોકપર્સન કહે છે. મેં અગાઉ જે અભ્યાસ કર્યો તો એમાં નાનકડી ભૂલ હતી, થોડો સુધારો કરીશું. મને એમ હતું કે 100 લાઈન નીકળશે, પણ 100 થી વધારે લાઈન. એક લાઈન જે નીકળશે એમાં 1 થી 2 ગીગાવોટ વીજળી પસાર થશે. 1 થી 2, 1 પણ હોઈ શકે, 1.5 પણ હોઈ શકે, પણ માનીને ચાલીએ કે એવરેજ એ કદાચ 1.5 ગીગાવોટ વીજળી પસાર થાય ઓન એન એવરેજ, તો 130 ગીગાવોટ વીજળી પસાર કરવા માટે કેટલી લાઈનોની જરૂર પડે એ આપ બહુ સારી રીતે સમજી શકો છો. 85 થી વધારે લાઈનોની જરૂર પડે. આ અત્યારે 130 કે છે, હજુ તો એમનો આંકડો વધારે છે. આવનાર સમયમાં ગુજરાતમાં 100 થી વધારે વીજ લાઈનો નીકળવાની છે. આ 100 થી વધારે વીજ લાઈન એટલે પહેલા મને એમ હતું કે ગુજરાતનું એવરેજ 400 કિલોમીટરે બહાર નીકળે લાઈન, પણ હમણાં તપાસ કરી તો ખબર પડી કે ગુજરાતમાંથી વીજળી બીજા રાજ્યોમાં લઈ જવી હોય તો ઉત્તર ગુજરાતથી શરૂ કરી અને દક્ષિણ ગુજરાત સુધીનું એવરેજ 500 કિલોમીટર થાય છે. ક્યાંક 600, ક્યાંક એનાથી પણ વધારે, પણ એવરેજ 500 કિલોમીટર થાય છે. અને એક લાઈન 500 કિલોમીટર એટલે 1500 થાંભલા. એક લાઈનના 1500 થાંભલા એટલે 100 લાઈનના ગુજરાતમાં 1.5 લાખ થાંભલા નખાશે. એક થાંભલો જ્યારે નીકળે છે ત્યારે 14 ખેતરને ખાઈ જાય છે. 1 કિલોમીટરની અંદર એ લાઈન નીકળે ત્યારે 14 ખેતરો ખાય છે. એટલે કે 14 પંચાને 70 વીઘા જમીન એ ખાઈ જાય છે. 14 પંચા 70 વીઘા જમીન 1 કિલોમીટર ખાય છે. તમે મિત્રો ગણી લેજો કે આવી 500 કિલોમીટર લાંબી 100 લાઈન નીકળવાની હોય અને 1 કિલોમીટરે એ 70 વીઘા જમીન ખાઈ જવાની હોય, તો પહેલા અમે 28 લાખ વીઘા જમીન જે ગણતા હતા, આંકડો એનાથી પણ અત્યારે હવે આ વધે છે. આ ગુજરાતનું એકાદ બે જિલ્લાને બાદ કરતા એક જિલ્લો નહીં બચે, એક તાલુકો નહીં બચે, કદાચ કોઈ ગામ એવું નહીં હોય. કારણ કે ગુજરાતના આપણે 5 લાખ ગામ કહીએ છીએ, 4 લાખ ગામ હવે છે. એ ગામડાઓ ગુજરાતના એક એક ગામમાં વીજળીનો થાંભલો નીકળશે. એક એક ગામમાં નીકળશે ત્યારે મારો નહીં તો મારા ભાઈના ખેતરમાં થાંભલો નીકળશે. એટલે અત્યારે જે સૌરાષ્ટ્રના ખેડૂતો જે લડી રહ્યા છે, કચ્છના ખેડૂતો જે લડી રહ્યા છે, એ સમગ્ર ગુજરાતના ખેડૂતોની લડાઈ છે. અને આ લડાઈને આ 2 દિવસ 3 દિવસથી નહીં, આમ તો છેલ્લા 2-3 વર્ષથી લગાતાર ચેતવવાનું કામ કરતા હતા, પણ છેલ્લા 8.5 મહિનાથી લગાતાર ગ્રામ સભાઓ, ટ્રેક્ટર રેલીઓ, નાના મોટા કાર્યક્રમો આપી અને કોંગ્રેસ પાર્ટીએ જે છે એ ખેડૂતોના હિત માટેની લડાઈનો જે પ્રારંભ કર્યો છે, એ પ્રારંભ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે, જ્યાં સુધી ખેડૂતોનો વિજય ના થાય અને જ્યાં સુધી આ સરકાર જે છે એ પીછેહટ ના કરે, ત્યાં સુધી કોંગ્રેસ જે છે એ કોઈ રીતે જે છે એ પાછી પાની કરવાની નથી. આ એ જ કોંગ્રેસ છે કે જેણે ખેડૂતોને 7/12માં નામ અપાવી અને ખેડૂતોને ખાતેદાર બનાવ્યા. આ એ જ કોંગ્રેસ છે કે જેના મનમોહન સરકારે આખા દેશના ખેડૂતોનું દેવું એકી ઝાટકે માફ કર્યું. આ એ જ કોંગ્રેસ છે કે જ્યારે નરેન્દ્ર મોદી સરકાર ભારતમાં 3 કાળા કાયદા ખેડૂતોના વિરુદ્ધમાં લાવી હતી, ત્યારે 3 કાળા કાયદા જે છે
એને દૂર કરવા માટે સડકથી લઈને સંસદ સુધી લડી અને કાયદાઓ દૂર કરવાનું કામ કર્યું. આ એ જ કોંગ્રેસ છે કે જેનું છેલ્લા 10 વર્ષમાં જે રાજ્યમાં સરકાર આવી હોય ત્યાં ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું છે. માટે અમે કહીએ છીએ કે ખેડૂતોના હકની લડાઈ માત્ર કોંગ્રેસ લડી શકે અને એ અમે લોકો લડી રહ્યા છીએ. આ લડવા માટે બીજાની જેમ ખાલી મોટી મોટી વાતો નહીં, પરંતુ હવે આ ખૂન પસીનો જે છે વહાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓ, કિસાન કોંગ્રેસના કાર્યકર્તાઓ વ્રજવાણીથી દ્વારકા એ જે રસ્તો છે એ મારે તમને કહેવો છે. વ્રજવાણી 26 તારીખે શરૂ થશે. લગભગ 4 દિવસ યાત્રા કચ્છમાં રહેશે. એ વ્રજવાણી ગેડી, સલારી, પ્રાગપર થઈને ચિત્રોડ થઈ, લાકડિયા, શિકારપુર થઈને માળિયા, એ ખારા પાટમાં કદાચ ધોમધકતા તાપમાં કે વરસતા વરસાદમાં યાત્રા નીકળશે. ત્યાંથી આમરણ અને આમરણ બાજુથી લતીપરા એક યાત્રા ત્યાં જશે. જ્યારે બીજી જે યાત્રા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધાંગધ્રા તાલુકાના જે ગામો, હળવદ તાલુકાના જે ગામો એટલે કોંઢ છે કે સાપકડા છે ત્યાંથી શરૂ કરી અને સરા વિસ્તાર બાજુ થઈને એ વાંકાનેર તરફ પ્રયાણ કરશે અને વાંકાનેરથી ટંકારાના વિસ્તારોમાં જશે અને ટંકારાથી લતીપુર કરીને જે વિસ્તાર છે ત્યાં બંને યાત્રાઓ ભેગી થશે. આ બંને યાત્રાઓ દ્વારકા પહોંચશે. દ્વારકા પહોંચતા સુધીમાં અમે યાત્રાનો કુલ રૂટ જે ગણતા હતા કે એક સળંગ યાત્રા વ્રજવાણીથી લઈને દ્વારકા એ 400 થી વધારે કિલોમીટર થાય છે. જ્યારે બીજી યાત્રા કે જે ધાંગધ્રા બાજુથી નીકળશે અને લતીપુર પહોંચશે તો એ પણ લગભગ 125 કિલોમીટરની યાત્રા થાય છે. એટલે અમે પગે ચાલીને લોકોની વચ્ચે 550 કિલોમીટર જશું અને દ્વારકાના નાથને કહેશું જઈને કે જ્યારે તમને આગળ કરીને ગાંધીનગરની ગાદીએ બેઠેલી સરકાર હવે એ જ અમને લૂંટવા બેઠી છે, ત્યારે તમે જેમ મહાભારતના યુદ્ધમાં એ 5 ગામ આપવાની ના પાડનાર કૌરવોને ફરી એક વખત કહેવાની જરૂર છે કે ખેડૂતોના ખેતર જે છે એમાં તમે વચ્ચે ના કરશો. પાલભાઈ, એક બહુ જ મહત્વની વાત કદાચ તમે કહેવાનું રહી ગયું છે. એ વિકલ્પ આપશે હમણાં પાલભાઈ થોડી વાર પછી કદાચ કહેશે. એક 2 વિકલ્પ કે જેમાં એક વિકલ્પમાં 2500 ખેડૂતોની જમીન જતી હોય, જ્યારે બીજો એક વિકલ્પ છે જે પાલભાઈ બતાવશે માત્ર નજીવો ખેડૂતોની જમીન જાય, ખારા વિસ્તારમાં જમીનોમાં થાંભલા નાખે, એટલા જ કિલોમીટર બધું જ. તેમ છતાં કેમ ફળદ્રુપ જમીનમાં થાંભલા નાખવા છે અને કેમ આ ખરાબ જમીનમાં થઈને બારોબાર નીકળે છે ખેડૂતોની જમીન ન જાય એવો રૂટ અમે આપવા તૈયાર છીએ. વૈકલ્પિક રૂટ કે જેમાં કંપની વાળાને પણ ફાયદો, ઓછું વળતર આપવું પડે, કંપની વાળાને ફાયદો, ખેડૂતોને ફાયદો, ગુજરાતને ફાયદો, ગુજરાતની ધાન પકવતી ધરતી જે છે એ થાંભલા નીચે ધરવાઈ ના જાય એના માટેનો વિકલ્પ જે છે પાલભાઈ થોડી વાર પછી તમને આપશે.